વડોદરાના અકોટા જીઈબી ડિવિઝનમાં આવતા વિસ્તારમાં જીઈબીની બેદરકારી સામે આવી છે। શહેરના અકોટા જીઈબી ડિવિઝનમાં આવતા વિસ્તારમાં જીઈબીની બેદરકારી સામે આવી છે। ચોમાસા બાદ ઉગી નીકળેલા વેલા આજે ઝાડ બની ગયા અને આખું ટ્રાન્સફોર્મર ડીપી ઝાડથી ઘેરાઈ ગયું છે। ટ્રાન્સફોર્મર ડીપી પણ દેખાતું નથી। તાંદલજા સન ફાર્મા કંપનીની બાજુમાં આવેલા આશિયાના બંગલોઝ અને રોયલ વુડા ખાતે ટ્રાન્સફોર્મર ડીપી ઝાડ અને વેલાઓથી ઘેરાઈ ગયા છે। આ સમસ્યા હોવા છતાં કોઈ અધિકારી કર્મચારી જોવા આવતા નથી। આશિયાના બંગલોઝ અને ડીપીમાં અગાઉ વરસાદી માવઠામાં આ ઝાડના કારણે મોટા ભડકો થયો હતો। આ ટ્રાન્સફોર્મર ડીપી સળગી ગયું હતું, જે બાદ જીઈબીના માણસો આવી કામકાજ કરી જતા રહ્યા હતા। તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરાઈ હતી, છતાં આજ દિન સુધી જીઈબીના કોઈ માણસ કે અધિકારી જોવા પણ નથી આવ્યા તેમ સ્થાનિકોનું કહેવું છે। આ લોકોની સુરક્ષા સાથે જોડાયેલો પણ મુદ્દો છે, છતાં પણ જીઈબી તંત્ર ગંભીર નથી। ત્યાં નીચે ટ્રાન્સફોર્મરની ગ્રીલથી કવર પણ નથી કરવામાં આવ્યું, નીચે ફ્યુઝમાં ઢાંકણું પણ નથી। ત્યાં ખુલ્લામાં નાના બાળકો રમે છે। જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? આ જ રીતે બાજુમાં આવેલા રોયલ વુડાના ટ્રાન્સફોર્મર ડીપીમાં પણ વેલા ઉગી નીકળેલા છે, પણ જીઈબીના કોઈ અધિકારીને ટ્રાન્સફર ડીપી સાફ કરવાની ગંભીરતા નથી। જો આ ઝાડની ટ્રાન્સફોર્મર ડીપીમાં ભડકો થાય કે ઝાડથી બીજું કંઈ નુકસાન થાય તો જવાબદાર કોણ હશે? જો આવા વેલાઓને કારણે ટ્રાન્સફર ડીપીમાં ધડાકા થાય અને સ્થાનિકોના ઇલેક્ટ્રિક સાધનોમાં શોર્ટ સર્કિટ થાય, બગડી જાય તો પણ જવાબદાર કોણ? તે સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે। જો વહેલી તકે આ ઝાડીઓ અને વેલા કાઢવામાં નહીં આવે તો ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાહેબ, રજૂઆત કરી છે। આ લોકોએ તાંદલજા વિસ્તારના અંદર કેટલી જીબીના અંદર વેલા લાગી ગયા છે, એમાં કંઈ થશે, કોઈને કોઈ જડી જશે, કોઈ બળી જશે, એની જવાબદારી જીબીની રહેશે। અને ઘણી જગ્યા રોયલ વુડા છે, સંતોષનગર વુડા છે, એવા ઘણા તાંદલજામાં વુડાઓ છે, ત્યાં જીબીના પર લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ઘણી વખત વાયર શોર્ટ થાય છે। આ બધું પ્રોબ્લેમ અહીં તાંદલજામાં રહે છે, એટલે નમ્ર વિનંતી છે, આજે અમે રજૂઆત કરશું, પણ આ કોઈ ધ્યાન આપતું નથી। એના માટે અમે રજૂઆત કરવા બધા જવાના છીએ તાંદલજા વિસ્તારમાં। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।